હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ પ્રણવ. આજે આપણે કેંગન વોટર મશીન છે જેનું ઈ ક્લિનિંગ પ્રોસેસ કરીશું. સૌ પ્રથમ શું કરવાનું છે, આપણે જે કેંગન મશીનનો જે પ્લગ છે એને કાઢી નાખવાનો છે. એ કાઢ્યા પછી આ મશીનની અંદર આ કાળો ભાગ છે જ્યાં ફિલ્ટર આવે છે એને પ્રેસ કરીને કરશો એટલે નીકળી જશે. પછી અહીંયા તમે દેખશો કે ફિલ્ટર કાઢવાનો ઓપ્શન છે. એક બાજુ લખ્યું છે રિમૂવ અને એક બાજુ લખ્યું છે ઇન્સ્ટોલ. આપણે આને અહીંયાથી પકડીને રિમૂવ બાજુ ફેરવીશું તો નીકળી જશે, આવી રીતે બહાર નીકળી જશે. પછી ફિલ્ટરને ઉચકીને બહાર કાઢી લેવાનું છે. જોવાનું છે કે ફિલ્ટર ઉપરની બે રિબિન છે તે અંદર રહી ગઈ હોય તો ફરીથી બહાર ખેંચી લેવાની છે. બહાર કાઢી લીધા પછી આપણે સેકન્ડમાં આ જે સીપીયુ છે જે કંપનીના મશીન સાથે જ આવે છે એની અંદર આપણે આ પાઉચ નાખ્યો છે. આ પાઉચ એની અંદર નાખી દેવાનો છે એક, અને એના પછી આને બે બાજુના કાણાની સાઈઝ જોઈને ઇન્સ્ટોલ કરી દેવાનું છે, મૂકી દેવાનું છે. ઉપર સેટ થઈ જાય એટલે ફરીથી આપણે આ રિંગ કાઢી હતી એને ગોઠવી દેવાની છે. એને તમે થોડી આમ તેમ ફેરવશો એટલે સેટ થઈ જશે. સેટ થઈ જશે પછી એને ઇન્સ્ટોલ તરફ ફેરવી દેવાની છે. તમે આમ કંઈ કરશો એટલે ઇન્સ્ટોલ થઈ ગયું. આ ઇન્સ્ટોલ થઈ જાય એટલે શું કરવાનું કે એક આ પાઇપ છે અને એક આ પાઇપ છે. આ બંને પાઇપને એક આવા બોક્સની, એક આવા ગ્લાસ અથવા કોઈ પણ આવો પ્લાસ્ટિકનું ટબ હશે એની અંદર લઈ લેવાનો છે ડબ્બામાં, જ્યાં સુધી આ નીચે અડી ના જાય ત્યાં સુધી. નીચે અડે ત્યાં સુધી એને નમાવવાનો છે. આ પાઇપ મિક્સ કરવાની છે અને આ ગ્રે પાઇપ. આ બંનેને તમે મિક્સ કરી દેશો અને એની અંદર પાણી જવા દેવાનું છે. કેવી રીતે? આ બંને મિક્સ કર્યા પછી તમારે મોટર ઓન કરવાની છે, જેથી આપણું જે અંદર પાણી છે સાઇટ્રિક એસિડનો પાવડર એ પાણી થ્રુ આ મશીનમાં આવશે અને આ બંને પાઇપ થ્રુ આમાં ભરાઈ જશે. ક્યાં સુધી ભરવાનું છે? જ્યાં સુધી આ બે પાઇપો છે ડૂબીને ત્યાં સુધી. જેવું ડૂબી જાય એટલે આપણે એને બંધ કરી દેવાનું છે. તો હું અત્યારે સ્વિચ ઓન કરું છું એટલે મોટરનું પાણી અંદર જશે. ખાલી આપણે કેંગન મશીનનો પ્લગ કાઢ્યો છે, પેલો કાઢવાનો હાલ નથી. આપણે જે રીતે ઓન કરી તમે જોશો કે અત્યારે અહીંયા પાણી આવવાનું ચાલુ થશે. અહીંયા જેવું પાણી આવે છે તો આપણે બંને પાઇપ ડૂબે છે ત્યાં સુધી આપણે એને જવા દેવાનું છે. તમે જોઈ શકો છો અંદર પાણી આવી રહ્યું છે. ઠીક છે, પાણી ભરાઈ રહ્યું છે. બંને પાઇપ ડૂબી જાય. એક ગ્રે કલરની જે વેસ્ટ પાઇપ છે એસિડિક વોટરની, એક આ કેંગનની પાઇપ, આ બંને ડૂબી જાય. રેપા ડૂબવા આવી ગઈ છે. આ થોડીક જ ડૂબી જાય એટલે આટલી ડૂબી જાય એટલે આપણે એને બંધ કરી દેવાનું. બંધ કરી દીધું પછી આવું જ આખી રાત રાખવાનું છે. માનો કે રાતે તમે 9 વાગે મૂક્યું છે તો સવારના તમારા ટાઈમે 6 વાગે, 7 વાગે, 8 વાગે જ્યારે પણ તમે ઉઠો ત્યારે એને કાઢી લેવાનું છે. આ બંને પાઇપ છૂટી કરીને બ્યુટી વોટર કાઢી લેવાનું છે.